કેશોદમાં સામાજિક સંસ્થાઓ દ્વારા અમદાવાદની પ્લેન દુર્ઘટનામાં મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ આપી હતી. અમદાવાદના મેઘાણીનગરમાં 12 જૂનના રોજ થયેલ ભયાનક એર ઇન્ડિયા પ્લેન દુર્ઘટનામાં 280 થી વધુ લોકોના દુઃખદ અવસાન થયા છે. આ દુર્ઘટનામાં અનેક પરિવારોએ તેમના સ્વજનો ગુમાવી શોકમગ્ન છે. ત્યારે હતભાગીઓની આત્માઓની શાંતિ માટે કેશોદ આઝાદ ક્લબ ખાતે શહેરની સામાજિક સંસ્થાઓ અને નગર શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. દેશની સૌથી મોટી કરુણ અને આઘાતજનક અમદાવાદની પ્લેન દુર્ઘટનામાં અનેક લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. તેમજ આ પ્લેન દુર્ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ નું નિધન થયું છે. આથી સમગ્ર દેશમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. કેશોદમાં આઝાદ ક્લબ, રોટરી ક્લબ, ભારત વિકાસ પરિષદ, સમયક સેવા સમિતિ તેમજ જલારામ મંદિર સેવા સમિતિના હોદ્દેદારો, ટ્રસ્ટીઓ સહિત વેપારીઓ અને નગર શ્રેષ્ઠીઓ દ્વારા આ પ્લેન દુર્ઘટનામાં ઊંડો આઘાત વ્યક્ત કરી 2 મિનિટનું મૌન પાળી મૃતકોને શ્રદ્ધાંજલિ અને પુષ્પાંજલિ અને ભાવાંજલિ અર્પણ કરી હતી. અમદાવાદમાં આ પ્લેન દુર્ઘટનામાં મોતને ભેટનારા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના તમામ મુસાફરોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. મૃત્યુ પામેલાના પરિવારોને હૂંફ અને હિંમત મળે તેમજ જે લોકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે તેવા સાજા થઈ જાય તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. તાજેતરમાં જ અમદાવાદ ખાતે બનેલી દુઃખદ અને ગોઝારી વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલા દિવ્ય આત્માઓને શાંતિ પ્રાપ્ત થાય અને તેમના પરિવાર પર આવેલા અસહ્ય દુઃખ આપદા સહન કરવાની શક્તિ આપે પ્રભુ તે માટે ભાવથી કેશોદ શહેર અને તાલુકાની જનતા વતી કેશોદની તમામ સેવાકીય સંસ્થા દ્વારા આઝાદ ક્લબ કેશોદ ખાતે પુષ્પાંજલિ ભાવાંજલિ અર્પણ કરવા પ્રાર્થના સભા રાખી હતી, જેમાં આઝાદ ક્લબના પ્રમુખ ડોક્ટર હમીરસિંહ વાળા, ભારત વિકાસ પરિષદના સ્થાપક પ્રમુખ ડોક્ટર સ્નેહલતાના પ્રમુખ આરપી સોલંકી, સમયક સેવા સમિતિના પ્રમુખ જયંતિભાઈ ધોળા, જેડી મકવાણા, રોટરી ક્લબના વિરેન્દ્રસિંહ રાયજાદા, જલારામ સેવા સમિતિના દિનેશભાઈ કાનાબર, પ્લાસ્ટિક અને ડિસ્પોઝલ એસોસિએશનના પ્રમુખ ભરતભાઈ કક્કડ, સમસ્ત બ્રહ્મ સમાજ કેશોદના મંત્રી જીતુભાઈ ધોળકિયા સહિતના બોડી સંખ્યામાં આગેવાનો, પદાધિકારીઓ, નગર શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહી પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. જેકેએસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ. હું ડોક્ટર હમીરસિંહ વાળા, પ્રમુખ શ્રી આઝાદ ક્લબ કેશોદ. તાજેતરમાં અમદાવાદ ખાતે વિમાન ક્રેશની દુર્ઘટનામાં 200 કરતાં વધારે મુસાફરોએ પોતાનો આકસ્મિક આ વિમાની દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યો છે. એમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી સાથે અસંખ્ય લોકો આની અંદર અવસાન પામ્યા છે. તે સર્વ દિવંગત આત્માઓની શાંતિ અર્થે આઝાદ ક્લબ કેશોદ ખાતે ભારત વિકાસ પક્ષ, રોટરી ક્લબ, સમયક સમિતિ, જલારામ મંદિર અને અન્ય સંસ્થાઓ, સર્વ NGO દ્વારા સર્વ દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો આજે આઝાદ ક્લબ કેશોદ ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. એમાં ટ્રસ્ટીશ્રીઓ અને ગ્રામજનો સૌ ઉપસ્થિત રહ્યા. તમામ દિવંગત આત્માઓને સૌ વતી શ્રદ્ધાંજલિ, પુષ્પાંજલિ અને ભાવાંજલિ અર્પણ કરીએ છીએ.